टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના અણધડ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। નગરપાલિકાની ઢીલી કામગીરીને કારણે ધરોઈ અને નર્મદા યોજનાનું કરોડોનું બિલ બાકી છે। ધરોઈ અને નર્મદા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવતી મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને પંચાયતોએ છેલ્લા 3 વર્ષથી પાણી બિલ ભરવામાં ઠાગાઠૈયા કરતા આ સ્થિતિ સર્જાઈ છે। આ ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ પ્રજા પાસેથી પાણી વેરો તો ઉઘરાવી પરંતુ આ નાણાં બીજા કામોમાં ખર્ચ કરી દેતી હોવાના આરોપ લાગ્યા છે। નર્મદા યોજનામાં 3 નગરપાલિકાઓ અને 117 ગ્રામ પંચાયતના 52 કરોડ રૂપિયાનું બિલ ભરપાઈ થયું નથી। જો કે આ સ્થિતિમાં પણ પાણી પુરવઠા બોર્ડ કોઈ કાર્યવાહી કરી શકતું નથી, જેના કારણે દિવસે ને દિવસે આ યોજનાઓની લાગણી રકમ વધી રહી છે। આ બિલ આપણું પહેલેથી જ બાકી છે, એટલે ધીરે ધીરે એનું બિલ વધતું ગયું હતું અને અત્યારે સમથિંગ 20 કરોડ 16 લાખ કે એવું કંઈ બિલ બાકી છે। એમાંથી હવે જેમ જેમ થશે એમ આપણે નર્મદા નિગમની અંદર બિલ ભરવાની શરૂઆત કરી દઈશું। પાણીનો વેરો આપણે એકદમ નોમિનલ ઉઘરાવતા હોઈએ છીએ, એની સામે પાણીના બોરનો લાઇટ બિલ એ જેટલું હોય છે કે આપણે ત્યાં નર્મદા નિગમની અંદર આપણે પાણી વેરો આપી શકતા હોતા નથી ઘણી વખતે, એટલા માટે આ રહ્યું ડિલે થયું છે। હવે આપણે એને ટ્રાય કરીશું કે જેટલું જલ્દી બને એમ ધીરે ધીરે આપણે આપી દઈશું। 4 રૂપિયાના ભાવ પ્રમાણે પ્રજાજનો માટે જ્યારે આ સુવિધા ઊભી કરવામાં આવી હોય ત્યારે અગાઉ કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યારે સ્વભંડોળમાં નાણાં જરૂરિયાત પ્રમાણે પડ્યા રહેતા હતા। અત્યારે નાણાંનો દુર્વ્યવહાર કરી અને 20.16 કરોડ રૂપિયા જેટલા મહેસાણા નગરપાલિકાના દેવું જો બાકી હોય તો તમામ નગરપાલિકાનો અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો જ વિકાસ કરવો હોય તે નેમથી શાસનકર્તાઓને આ બાબતે પ્રજાજનોએ પણ આ લોકોનો ધ્યાને લેવું જોઈએ કે આ લોકો નગરપાલિકાનો બોજો જે પાણી વેરા તરીકે ઉઘરાવે છે